શહેરની સુરક્ષા એ માત્ર પોલીસના પેટ્રોલિંગ પૂરતી સીમિત રહી નથી. ગુનેગારો આજકાલ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિકસાવ્યું છે એક સ્માર્ટ સોફ્ટવેર પ્રતિરક્ષા. આ સોફ્ટવેર થકી દસ્તાવેજોની ચકાસણી સચોટ રીતે અને ઝડપી શક્ય બની છે, જેથી શંકાસ્પદ વ્યક્તિઓને જલ્દી ઓળખી શકાય છે અને જેના થકી શહેર વધુ સુરક્ષિત બને છે. ઘણા ગુનાઓમાં આરોપીઓ બનાવટી આધાર કાર્ડ, ખોટા સરનામા અથવા નકલી ઓળખપત્રોના આધારે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ પ્રતિરક્ષા એપ્લિકેશન આવા દસ્તાવેજોની વિવિધ અધિકૃત ડેટાબેઝ સાથે ચકાસણી કરે છે, માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરે છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવે તો પોલીસને તરત જ એલર્ટ કરે છે. આ એપ્લિકેશનના કારણે હવે ભાડુઆતો, ઘરઘાટીઓ, વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી વધુ ઝડપી, પારदर्शक અને વિશ્વસનીય બની रही છે. जैसा कि हमारे यहाँ पहले पथिक ऐप चल रही थी। पथिक ऐप बेसिकली हर होटल, गेस्ट हाउस पूरे गुजरात से लिंक्ड थी। कोई भी यूज़र जब चेक इन करता था, गेस्ट चेक इन करता था, उसका होटल वालों की रिस्पॉन्सिबिलिटी थी कि उस हमारे पोर्टल पे उसका डाटा अपलोड करे, डॉक्यूमेंट अपलोड करे। अब उसी को हमने ऑटोमेटेड उसमें जैसे ही कोई यूज़र जाएगा आप आधार ऐप से, तो वो OBSC का जो हमारा जो सर्टिफिकेट है उसके आधार पे हम एक बार कोड जनरेट करेंगे हर होटल के लिए। तो होटल में जैसे ही कोई गेस्ट चेक इन करेगा उसको स्कैन करेगा, स्कैन करते ही ऐप के द्वारा जब आधार ऐप से स्कैन करेगा तो उसमें FRS फेस रिकॉग्निशन सिस्टम ऑथेंटिकेशन आएगा कि आप OTP एज वेल एज FRS से स्कैन करिए। जैसे ही उसने फेस स्कैन किया तो वो आधार जो डाटा उसके मोबाइल में है वो आ जाएगा। तो कोई भी ऐसा गलत डाटा होटल वालों को नहीं भेज सकता। अच्छा, उसमें वैसे तो 40 फील्ड हैं जो आधार के डाटा में, पर वो यूज़र अपना कंसेंट दे सकता है कि वह सिर्फ मेरे यहाँ पे मोबाइल नंबर और ईमेल आईडी ही शेयर हो। જ્યારે પણ કોઈ પણ પીજીમાં અમારે ત્યાં ગેસ્ટ આવે છે ત્યારે અમને બહુ જ એ તકલીફ પડતી હોય છે કે એ જે ગેસ્ટ આવે છે એ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં એ જાણવા માટે. આના માટે અમારે બહુ જ જે પ્રોસિજર હતી એ બહુ જ ધીરી પ્રોસિજર હતી, પણ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને એપ આપવામાં આવી છે. અમે કોઈ પણ ગેસ્ટ આવે છે તો અમે એ ગેસ્ટનું અમે તરત એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ અને જો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય તો એક એપ પર પણ અમને દેખાઈ જાય છે, તો અમે તરત જ એના ઉપર કોઈ પણ પ્રિવેન્શન લઈ શકીએ છીએ અને અમને પણ શાંતિ છે. कोई भी किसी को टेनेंट वेरिफिकेशन करवानी है तो मकान मालिक जाएगा, उस पर भाड़े पे रह रहे हैं, उनका फेस रिकॉग्नाइज से हमारे पोर्टल पे वेरीफाई करेगा तो इमीडिएटली उसके जितने भी पैरामीटर्स हैं, असली नाम क्या है, असली एड्रेस क्या है, मोबाइल नंबर क्या है, वो आ जाएगा और इससे कोई भी अपनी गलत आइडेंटिटी से यहाँ पे रेंट में रह नहीं पाएगा। इसी तरीके से लेबर, काफ़ी सारे हमारे पास ऐसे केसेस हैं कि दूसरे स्टेट में मर्डर करके, रॉबरी करके, रेप करके अपनी आइडेंटिटी छुपा के यहाँ फैक्ट्रीज़ में रह रहे हैं। फैक्ट्री वाले भी चाहते हैं, जो ओनर्स हैं उनसे हमारी बात हुई कि हम चाहते हैं कि इनकी वेरिफिकेशन हो बट बहुत फास्ट हो, क्योंकि अभी जो प्रोसेस है पुलिस स्टेशन आना पड़ता था, डॉक्यूमेंट्स सबमिट करने पड़ते थे, फिज़िकल कॉपी, वो फिर हम जो रिस्पेक्टिव एड्रेस पे भेजते थे उसमें काफ़ी टाइम लगता था। बट ये हम बार कोड जनरेट कर देंगे हर फैक्ट्री के लिए। फैक्ट्री में ही हमारा आदमी जाएगा और वहाँ पे लाइन में लग के वो सब हार्डली एक वेरिफिकेशन के लिए 1 मिनट से भी कम टाइम लगेगा। પ્રતિરક્ષા વર્કફોર્સ વેરિફિકેશનનું જે સોફ્ટવેર બનાવેલું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, તો એમાં કોઈ પણ કંપનીને રજિસ્ટર થવું હોય તો નજીકના પોલીસ સ્ટેશનથી અમે આ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરીશું. ત્યાં એમને રાઇટ્સ આપીશું કે કંપની ત્યાં રજિસ્ટર કરી શકે. કંપની ત્યાં રજિસ્ટર થઈ જાય, કંપનીને એના યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય, પછી કંપની પોતાના ત્યાં આ લોગિન કરી અને કોઈપણ એમ્પ્લોયનું વેરિફિકેશન કરી શકશે થ્રુ આધાર એપથી. જેમ કે વર્કફોર્સ વેરિફિકેશન કરાવવું છે તમે, તો તમને જ્યારે કંપની રજિસ્ટર કરાવીને તમે પોર્ટલ લઈ લીધું, તમારે ત્યાં કોઈપણ એમ્પ્લોયને વેરીફાઈ કરવો છે તો ત્યાં સિમ્પલ એક QR કોડ જનરેટ થશે અને એ QR કોડને આધાર એપ દ્વારા તમારે સ્કેન કરવાનો રહેશે. આધાર એપથી જ્યારે સ્કેન થશે એટલે ફેશિયલ રેકગ્નાઇઝેશનનો ઓપ્શન ઓપન થાય છે. એ વ્યક્તિનું જેનું વેરિફિકેશન થાય છે એનું ફેશિયલ વેરિફિકેશન ત્યાં થશે અને એ જ વ્યક્તિ આધારના ડેટા સાથે મેચ થશે તો તમામ એની ટોટલ ડિટેલ પોર્ટલની અંદર સેવ થઈ જાય છે
અને ત્યાં આધાર વેરીફાઈ બાય આધારની ટેગલાઇન આવી જશે. काफ़ी संख्या में बांग्लादेशी इन्फ्लेटेटर्स जो गलत रास्ते से आए थे वो अलग अलग शहरों में रह रहे थे. चंडोला में भी हमने काफ़ी बड़ी संख्या में 2025 में 415 से ज़्यादा बांग्लादेशीज़ को डिपोर्ट किया है. इस बार भी ऑपरेशन डेल्टा हंट में हमने 215 जो गुजरात में सबसे बड़ा आंकड़ा था अहमदाबाद सिटी का ही था उसको इतने लोगों को हमने डिपोर्ट किया है. तो ये आधार ऐप उसमें भी काम लगी. પ્રતિરક્ષા માત્ર એક સોફ્ટવેર નથી, પરંતુ આપણી સુરક્ષાનું એક ડિજિટલ કવચ છે. પોલીસની સતર્કતા, ટેકનોલોજીની શક્તિ અને નાગરિકોના સહયોગથી હવે શહેર વધુ સુરક્ષિત, વિશ્વાસભર્યું અને સુવ્યવસ્થિત બની રહ્યું છે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ.